નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સુપર પાવર અને જગત જમાદાર એવા અમેરિકાએ અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે પીછેહઠ કરી અથવા કરવી પડી. જ્યારે મેક્સિકોથી આવતી ચીજ વસ્તુ ઉપર 25% ટેરિફ, તેના જેવું કેનેડાને પણ 25% અને ચાઇનાને 10% ટેરિફની જાહેરાત કરી કે તરત જ આખા વિશ્વના સ્ટોક માર્કેટ ગોટાળે ચડી ગયા. અને સાથોસાથ આ નિર્ણયના પ્રત્યાઘાતો પણ આવવાના શરૂ થઈ ગયા. ખુદ અમેરિકનોએ પણ આ નિર્ણયના આવનારા નકારાત્મક પરિણામો વિશે બોલવાનું ચાલુ કરી દીધું. ચાઇના હજુ કઈ નિર્ણય લે ન લે ત્યાર પહેલા તો મેક્સિકોએ તો યુએસથી આવતી ચીજ વસ્તુ પર અમે પણ ટેરિફ લગાવી દઈશું તેવું કહી પણ દીધું, અને કેનેડાએ પણ આ જ વાત કરી દીધી. અને ત્યાર પછી ટ્રમ્પ સાહેબને નિર્ણય ફેરવવાની ફરજ પડી. હાલ પૂરતી તો 1 મહિનાની વાત કરી છે, પરંતુ પીછેહઠ એ તો પીછેહઠ જ છે. અને આ પીછેહઠની દુનિયાએ પણ નોંધ લીધી છે, જેની સીધી અસર સ્ટોક માર્કેટમાં આજે દેખાણી છે. ન્યૂઝ તો ઘણા બધા છે. ચાઇનાએ પણ ડીપસીકના વિરોધમાં હુંકાર ભર્યો છે, પરંતુ કેનેડાની વાત જરા અલગ પ્રકારની છે. મેક્સિકો તો બરાબર છે, માત્ર ટેરિફની જ વાત કરી છે, પણ કેનેડાએ જે કર્યું ને તે તો ખાસ નોંધ લેવા જેવી બાબત છે. કેનેડાએ અમે પણ 25% ટેરિફ લગાવી દઈશું એટલું કહીને સંતોષ નથી માની લીધો. કેનેડાની એક્ટિવિટી જરા અલગ પ્રકારની હતી આ કિસ્સામાં, અને તે કોન્સેપ્ટ, તે પોલિસી, તે વિચાર અપુન કે બાપુ મોહનદાસ કરમચંદ ગાંધીનો હતો, જે આજથી 100 વર્ષ પહેલા ગાંધીજીએ આપણા દેશમાં અંગ્રેજોને અફાવવા માટે કર્યું હતું. તે કેનેડિયન નાગરિકોએ અપનાવ્યું. યુએસની ચીજ વસ્તુનો બહિષ્કાર અને સ્વદેશીની વાત, અને એક જ દિવસમાં આખા દેશમાં એક આંદોલન જેવી જનજાગૃતિ દેખાડી દીધી આ દેશ કેનેડાએ. અને વ્યક્તિ કોઈ પણ હોય જે ફ્લેક્સિબલ ન રહે અને જડમતી બની જાય તેની હાલત કફોડી થતી હોય છે. હવે વાત કરીએ માર્કેટની, તો માર્કેટમાં આજે સારી એવી તેજી રહી છે. નિફ્ટી ઇન્ડેક્સ આજે 1.5% પણ વધારે તેજીમાં રહ્યો છે. અને ઘણા લાંબા સમય બાદ આજે નાની તો નાની પણ એફઆઈઆઈએ ખરીદી કરી છે. અને એફએમસીજીને બાદ કરતા આજે તમામ ઇન્ડેક્સીસ ગ્રીનમાં બંધ આવ્યા છે. આગળ ક્વાર્ટર 3ના આવેલા રિઝલ્ટ જોઈએ તો સૌથી પહેલી કંપની છે મિશ્રા ધાતુ નિગમ લિમિટેડ. આ કંપનીએ ક્વાર્ટર 3નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 252 કરોડ હતું તે ત્યાંથી ઘટીને 238 કરોડ થયું છે. અને કંપનીએ એક્સપેન્સ સારી રીતે મેનેજ કર્યો હોવાથી નેટ પ્રોફિટ 12 કરોડથી વધીને 25 કરોડ થયો છે. પરંતુ વધારે કંઈ ખાસ ચર્ચા કરવા જેવું રિઝલ્ટ નથી આવ્યું આ કંપનીનું. આગળની કંપની છે પૈસાલો ડિજિટલ લિમિટેડ. ક્વાર્ટર 3નું રિઝલ્ટ રજૂ કર્યું છે કંપનીએ. આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 183 કરોડ હતું તે વધીને 204 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 56 કરોડથી વધી 62 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. આ એક એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. માર્કેટ કેપ 3,987 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 44 રૂપિયા છે. સ્ટોકમાં આજે 4.25%ની તેજી રહી હતી. પી રેશિયો 21 છે. આરઓસી 14% છે. આરઓઈ 14% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.23% છે. પ્રમોટર હોલ્ડિંગ 52.62% છે. એફઆઈઆઈ 9.53% છે. ડીઆઈઆઈ 11.44% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 24.40% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કેઈસી ઇન્ટરનેશનલ લિમિટેડ. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 5,007 કરોડનું હતું તે વધીને 5,349 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 97 કરોડથી વધીને 130 કરોડ થયો છે. સેલ્સ પ્રોફિટમાં વધારો થયો છે. આગળની કંપની છે
ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ કંપનીએ પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 923 કરોડનું સેલ્સ હતું, તે વધીને 1271 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 88 કરોડથી વધીને 98 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા પણ 98 કરોડ હતો. આ કંપનીએ રોકાણકારોને નારાજ કર્યા છે. અપેક્ષાથી આ કંપનીએ ઓછું આપ્યું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.